અમદાવાદમાં મેઘાણીનગરમાં એક યુવકની હત્યા થઈ હોવાની વિગત સામે આવી છે। મેઘાણીનગરમાં નિતિન નામના વ્યક્તિને મારવામાં આવ્યો હતો। 5 થી 7 લોકોના ટોળાએ નિતિન પટણી પર હુમલો કર્યો હતો। જાહેરમાં માર મારતા ટોળાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। 22 વર્ષના યુવક નિતિન પટણીને મારવામાં આવ્યો ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। નિતિન જ્યાં નોકરી કરતો હતો એ જગ્યાએ પણ આ ટોળાએ માર્યો હોય તેવી વિગતો સામે આવી છે। ત્યારે આપ એ વિડીયો અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો। સંવાદદાતા મિહિર ફોન લાઈન પર આપણી સાથે। મિહિર, જણાવો, જે રીતે આ વિડીયો પણ સામે આવ્યો છે, પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? બિલકુલ યશ, અત્યારે જે પ્રમાણે મેઘાણીનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે ને સાથે જ તે જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં જે વિડીયો છે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે એક યુવક છે જે નીચેના ભાગે પડ્યો છે ને તેની ઉપર 5 થી 7 અન્ય જે યુવક છે તે દંડા વડે તેની પર માર મારી રહ્યા છે। અન્ય જે હથિયારો છે તેના વડે પણ તેની પર માર મારી રહ્યા છે। ત્યારબાદ આ જે યુવક છે જેનું નામ નિતિન પટણી છે તેનું મૃત્યુ થયું છે। ચોક્કસથી અગાઉ પણ એક સીસીટીવી વિડીયો છે તે પણ અત્યારે હાલમાં સામે આવે છે કે અગાઉ આ લોકો નિતિન જે જગ્યાએ નોકરી કરતો હતો તે જગ્યાએ પણ આ લોકો તેને મારવા ગયા હતા। તેના પણ સીસીટીવીમાં સમગ્ર કેદ જે બનાવ છે તે કેદ થયો છે। સાથે અત્યારે મેઘાણીનગર વિસ્તારનું ત્યાં પટણીનગર છે જ્યાં ઘંટી સ્ટેન્ડ આવેલ છે તે જગ્યાએ સમગ્ર બનાવ બનેલ છે। ત્યારે અત્યારે તેના પરિવારજનોની માંગ છે કે જેટલું બને તેટલું વહેલા અને ન્યાય મળે અને અત્યારે હાલમાં મેઘાણીનગર પોલીસ દ્વારા સમગ્ર જે બાબત છે તેની ફરિયાદ છે નોંધવામાં આવી છે। આગળની તપાસ છે તે કરવામાં આવશે। બિલકુલ મિહિર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।